मित्रों ने वाली मित्रों, अतुल पॉलिटेक्निक में हूँ गढ़वी साहेब आप सौનું स्वागत करूँ छूँ। આપણે નિશ્ચાયક અને શ્રેણિક ચેપ્ટર ચાલી રહ્યા છીએ અને એમાં આપણે નિશ્ચાયક ચેપ્ટર આખું કમ્પ્લીટ કર્યું, શ્રેણિક તરફ જતા રહ્યા છીએ। શ્રેણિકમાં આપણે એક દાખલો આપેલો છે कि a बराबर 2 - 1 3 5 और b बराबर 3 + x 5 - y 6 - z 9 + 2w और a बराबर b हो तो x y z ની કિંમત શોધો। અહીંયા તમને એવું કહી દીધું છે કે a અને b બંને સરખા છે, એનો અર્થ એવો થયો કે તમારે લોકોએ અહીંયા પહેલાં પહેલું a बराबर b લખી નાખો। હવે a નો કયો શ્રેણિક છે तो कि 2 - 1 3 5 इक्वल टू बी नो कयो है 3 + x 5 - y 6 - z 9 + 2w। આનો અર્થ એવો થયો કે આના આ પહેલો ઘટક અને આ પહેલો ઘટક એ બંને સરખા છે, બીજો ઘટક એવું સરખા છે અને એવી ઇક્વાલિટી બતાવો તમે એટલે 2 बराबर 3 + x આવું લખાય, -1 बराबर 5 - y 3 बराबर 6 - z 5 बराबर 9 + 2w। અને આટલું કર્યું પછી તો તમે લોકો આ છઠ્ઠા ધોરણમાં શીખી ગયા આ સમીકરણો સોલ્વ કરતા। छठा धोरण में आવું આવતું હતું सिंपल, तो कि 2 - 3 बराबर x देयरफॉर -1 बराबर x થઈ ગયું। અહીંયા આ -y ને આમ લઈ જાઓ, -1 ને આમ લાવો તો કે y = 5 + 1। જો -y હતા, સાઈડ ચેન્જ થઈ પ્લસ થઈ ગયા, -1 છે એની આ બાજુ સાઈડ ચેન્જ થઈ પ્લસ થઈ ગયા એટલે y = 6। એ જ રીતે આમાં જુઓ ઝેડ ને આમ લઈ જાઓ તો કે ઝેડ બરાબર 6 - 3 ઝેડ બરાબર 3। આમાં પણ એ જ રીતે 5 - 9 બરાબર 2w -4 બરાબર 2w -4/2 બરાબર w w બરાબર -2। तो आ रीते आपणे एम कहे कि भाई एक्स वाय जेड नी आवी सिंपल तमे किंमतो शोधी सको छो। हवे एना पछी आगळ जईए छीए तो आवे छे श्रेणिकोना प्रकार, टाइप्स ऑफ मैट्रिक्स। શ્રેણિકોના પ્રકાર જે છે એ બધા ઘણા બધા છે આપણી પાસે અને એ પ્રકારો તમને સમજણ પડી ગઈ એટલે તમે શ્રેણિકનો કોઈ પણ દાખલો હોય એકદમ ઇઝીલી ગણી શકો। પહેલામાં પહેલો મુદ્દો આપણી પાસે આવે છે, પહેલો પ્રકાર પંક્તિ શ્રેણિક, રો મેટ્રિક્સ। શું કહીશું? પંક્તિ શ્રેણિકનું નામ શું કહીશું? રો મેટ્રિક્સ। તો આપણે એવું કહી શકીએ કે 1/n પ્રકારના શ્રેણિકને પંક્તિ શ્રેણિક કહે છે। આ વ્યાખ્યા શું? 1/n પ્રકારના શ્રેણિકને પંક્તિ શ્રેણિક કહે છે। તમે કહો સાહેબ આમાં કંઈ ટપ્પો પડ્યો નહીં, સહેલું યાદ રાખો। 1/n નો મતલબ શું? રો એક જ હોય, કોલમ એન એટલે ઢગલાબંધ હોય, રો એક જ પણ કોલમ ઢગલાબંધ। દાખલા તરીકે કેપિટલ A બરાબર A11 A12 A13 અપ ટુ A1n। શું કહીશું? A11 A12 અપ ટુ A1n
એટલે આમાં રો કઈ તો આ એક જ, પણ કોલમ કેટલી 1 2 3 4 અપ ટુ n. પછી આવે છે સ્તંભ શ્રેણિક. કોલમ મેટ્રિક્સ. આમાં શું કહે છે? એનાથી ઊંધું m/1 પ્રકારના શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહે છે. એટલે આમાં શું કીધું? રો કેટલી તો n, પણ કોલમ કેટલી તો કે એક જ. કેવી રીતે બને? તો આનાથી ઊંધું A11 A21 A31 અપ ટુ AM1 થઈ ગયો. આને કહેવાય સ્તંભ શ્રેણિક. એટલે કે બીજી ભાષામાં કહીએ તો કે ભાઈ કોલમ મેટ્રિક્સ. આના પછી આવે છે પરિવર્ત શ્રેણિક. ટ્રાન્સપોઝ મેટ્રિક્સ. શું આવશે? પરિવર્ત શ્રેણિક એટલે કે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ. હવે વ્યાખ્યા તો કંઈક એવી છે કે શ્રેણિક A બરાબર AIJ m/n આવો કંઈક તમને મેટ્રિક્સ આપ્યો હોય, બરાબર, અને એમાં કે રો હોય એને કોલમમાં ફેરવવાની, કોલમ હોય એને રોમાં ફેરવવાની, આવું બધું કહે છે. પણ તમને બહુ સહેલી ભાષામાં સમજાવું કે પરિવર્ત શ્રેણિકમાં શું હોય? તમને જે શ્રેણિક આપેલો હોય એની રો હોય આડી, એને કોલમ બનાવી દો અને જે નવો શ્રેણિક મળ્યો એનું નામ પરિવર્ત શ્રેણિક. If matrix row will be changeable to column, then we find the new matrix transpose matrix. અને એને સંકેતમાં કઈ રીતે બતાવાય? તો કે સંકેતમાં A ડેશ કે A ટ્રાન્સપોઝ આ રીતે બતાવાય. પછી ઉદાહરણ તરીકે આપણને એવું કીધું કે ભાઈ કોઈ ઉદાહરણ આપો, તો શું લખી શકશું? A બરાબર 2 3 7 1 5 4 7 2 9. આ તમારો મેટ્રિક્સ. એનો ટ્રાન્સપોઝ બનાવવો છે. કેવી રીતે બનશે ટ્રાન્સપોઝ? બરાબર, તો આપણે આવી રીતે લખી શકીએ એનો ટ્રાન્સપોઝ. એની પહેલાં રો કઈ છે? 2 3 7, એને કોલમ બનાવી દો 2 3 7. બીજી રો કઈ છે? 1 5 4, તો કે 1 5 4. 7 2 9 7 2 9. આ નવો મેટ્રિક્સ બની ગયો, ટ્રાન્સપોઝ બની ગયો. પાછું આમાં એક નોંધ કે છે. શું કહે છે? એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ કરો. આ ટ્રાન્સપોઝ છે, એનો ફરી ટ્રાન્સપોઝ કરો તો પાછો આ જ બની જાય. આ યાદ રાખવાનું. ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ એટલે પાછો આ જ. કેમ? કારણ કે જો 2 1 7 તો ઊભા લખો તો કે 2 1 7. 3 5 2 ઊભા લખો 3 5 2. 7 4 9 7 4 9. ધેટ્સ ઓલ. તો આ રીતે આપણને કે જે મળી જાય છે એનું નામ છે પરિવર્ત શ્રેણિક. શું કહી શકશું આપણે એને? પરિવર્ત શ્રેણિક. એના પછી આવે શૂન્ય શ્રેણિક, જેને કહેવાય નલ મેટ્રિક્સ. હવે શૂન્ય શ્રેણિક કોને કહેવો? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ જે શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય એને શૂન્ય શ્રેણિક કહેવાય. એ મેટ્રિક્સ ઓલ એલિમેન્ટ્સ આર 0, તો એને શું કહીશું? નલ મેટ્રિક્સ. તો આપણા માટે અહીંયા 0 m/n બને. A બરાબર 0 0 0 0. તો આ મેટ્રિક્સ તમારો બની ગયો 2/2. અને આ કયો થઈ ગયો? તો કે આ તમારો થઈ ગયો, એને કહીશું આપણે શૂન્ય શ્રેણિક.
પછી આવે છે ચોરસ શ્રેણિક. સ્ક્વેર મેટ્રિક્સ. ચોરસ શ્રેણિક જેને કહેવાય સ્ક્વેર મેટ્રિક્સ. તો કોને કહેવાય? તો કે જે શ્રેણિકમાં પંક્તિ અને સ્તંભ આ બંનેની સંખ્યા સરખી હોય. જે શ્રેણિકમાં પંક્તિ અને સ્તંભની સંખ્યા સરખી હોય એટલે કે આપણે 1/1, 2/2, 3/3 આ બધા સ્ક્વેર મેટ્રિક્સ કહેવાય. બરાબર. દાખલા તરીકે જે શ્રેણિકમાં પંક્તિ અને સ્તંભની સંખ્યા સરખી હોય ને, જેમ કે A બરાબર 2, 3, 1, 7 તો આ મેટ્રિક્સ થઈ ગયો તમારો 2/2. એટલે 2/2 બન્યો એટલે એને તમે કહી શકશો ચોરસ શ્રેણિક. બરાબર. આ પછી આવશે વિકર્ણ શ્રેણિક. છઠ્ઠું વિકર્ણ શ્રેણિક. ડાયગોનલ મેટ્રિક્સ. બરાબર. શું કહીશું એને આપણે? ડાયગોનલ મેટ્રિક્સ. ડાયગોનલ મેટ્રિક્સ કોને કહેવાય? તો એવું કહે છે કે જે કોઈ ચોરસ શ્રેણિક આપેલો હોય અને આ ચોરસ શ્રેણિકના અગ્ર વિકર્ણ પરના ઘટકો સિવાયના બધા જ ઘટકો 0 હોય. ખાલી અગ્ર વિકર્ણ પર જ ઘટકો હોય, બાકીના બધા 0 હોય. બરાબર. એને શું કહી શકીએ આપણે? તો કે વિકર્ણ શ્રેણિક. દાખલા તરીકે A બરાબર 2, 0, 0, 0, 3, 0, 0, 0, 4 આવો આપ્યો. આ વિકર્ણ જે રહ્યો ને ત્યાં ઘટકો હોય, ઉપર 0 હોય, નીચે 0 હોય, અને આવો જે બને એને શું કહેવાય? તો કે વિકર્ણ શ્રેણિક એટલે કે ડાયગોનલ મેટ્રિક્સ. આના પછી આવે છે એકમ શ્રેણિક. યુનિટ મેટ્રિક્સ. કયો કહીશું? યુનિટ મેટ્રિક્સ એટલે એકમ શ્રેણિક. તો કે ભાઈ જે વિકર્ણ શ્રેણિક આપ્યો તમને કોઈ પણ, અને આ વિકર્ણ શ્રેણિકના અગ્ર વિકર્ણ પરના બધા જ ઘટકો એક જ હોય, 1 હોય, ઓનલી 1. એક એટલે ખાલી 2 કે 3 કેવું નહીં, ઓનલી 1 એટલે 1. તો એને કહી શકીએ આપણે યુનિટ મેટ્રિક્સ. આવી રીતે 1, 0, 0, 1. તો આનું નામ આવ્યું I2. પછી I3 1, 0, 0, 0, 1, 0, 0, 1. જો હું આ તમને એટલા માટે કહું છું કે આપણે જ્યારે દાખલા ગણવાના આવશે ને ત્યારે કોઈ મેટ્રિક્સ આપ્યો હોય તો આવું કે I લખેલું હોય તો એ વખતે I તમારે કેટલો લેવાનો? તો કે તમને રકમમાં જો 2/2 આપ્યો હોય તો I આ લેવાનો, પણ રકમમાં આવું આપી, આવી રકમ આપી તો આઈની કિંમત તમારે આ ના લઈ શકાય, તો આ લઈ શકાય. એટલા માટે I2 ને I3 ખાસ યાદ રાખજો, કારણ કે આપણા દાખલામાં I2 ને I3નો ખાસ ઉપયોગ થાય છે. આ તમને કહી દઉં. બરાબર. એકમ શ્રેણિકને આપણે સંકેતમાં શેના વડે બતાવીએ છીએ? તો કે I વડે બતાવાય, I વડે દર્શાવાય. એકમ શ્રેણિક સંકેતમાં I વડે દર્શાવાય. પણ આપણો મેટ્રિક્સ 2/2 હોય તો I2 લખી શકાય, 3/3 હોય તો I3 લખી શકાય. અને I2 ને I3 પછી એ વખતે પૂછીએ કે ભાઈ I2 કેટલા, એટલે પછી આમાં માથું ખંજોળવા નહીં બેસી જવાનું. I2 એટલે 1, 0, 0, 1. I3 એટલે 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1.
આ તમારો થઈ ગયો I3 બરાબર. પછી આપણી પાસે આવે અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિક જેને કહેવાય સ્કેલર મેટ્રિક્સ. કયો આવ્યો હવે આપણી પાસે? અદિશ શ્રેણિક એટલે કે સ્કેલર મેટ્રિક્સ. શું કહે છે કે જે વિકર્ણ શ્રેણિકના કોઈ પણ વિકર્ણ શ્રેણિક આપે, જે વિકર્ણ શ્રેણિકના અગ્ર વિકર્ણ પરના તમામ ઘટકો, ફરી જે વિકર્ણ શ્રેણિકના અગ્ર વિકર્ણ પરના તમામ ઘટકો આપણને આપેલા હોય અને આ બધા જ ઘટકો કેવા હોય તો કે આ બધા ઘટકો આપણને સરખા આપેલા હોય તો એને શું કહી શકીએ આપણે? તો કે અદિશ શ્રેણિક. ફરી એક વખત, જે વિકર્ણ શ્રેણિકના અગ્ર વિકર્ણ પરના તમામ ઘટકો સરખા હોય તો તેને આપણે અદિશ શ્રેણિક એટલે કે સ્કેલર મેટ્રિક્સ કહીએ છીએ. કઈ રીતે બતાવાય? તો કે A બરાબર 2 0 0 0 2 0 0 0 2. આ ભાગ જે ને સરખો હોય, અહીંયા 2 હોય 2 તો 2 જ, 3 તો 3 3 3, 5 5 5. ટૂંકમાં અગ્ર વિકર્ણ પરના ઘટકો જે રહ્યા એ બધા જ જો સરખા બની જાય તો આપણે કહી શકીએ કે આ મેટ્રિક્સ જે રહ્યો એ તમારો અદિશ શ્રેણિક છે એટલે કે સ્કેલર મેટ્રિક્સ છે. બરાબર. પછી ઉદ્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક. ઉદ્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક. અપર ટ્રાયેંગલ મેટ્રિક્સ. ઉદ્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક જેને આપણે કહી શકીએ છીએ અપર ટ્રાયેંગલ મેટ્રિક્સ. તો આપણે એવું કહી શકીએ કે તમને કોઈ ચોરસ શ્રેણિક આપેલો હોય અને એ ચોરસ શ્રેણિકના અગ્ર વિકર્ણથી નીચેના ઘટકો, આ અગ્ર વિકર્ણથી નીચેના ઘટકો એટલે આ નીચેના ઘટકો શૂન્ય હોય તો તેને ઉદ્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક કહે છે, અપર ટ્રાયેંગલ મેટ્રિક્સ. ફરી એક વખત, તમને ચોરસ શ્રેણિક આપ્યો, એનો આ અગ્ર વિકર્ણ છે, આ અગ્ર વિકર્ણની નીચેના ઘટકો 0 હોય તો એને ઉદ્ધ્વ ત્રિકોણાકાર કહેવાય અને ઉપરના ઘટકો 0 હોય તો એને અધઃ ત્રિકોણાકાર કહેવાય. બરાબર. તો આને આપણે કઈ રીતે લખી શકશું? A બરાબર 1 2 3 0 4 6 0 0 9. જો આ અગ્ર વિકર્ણ, આ નીચેના ઘટકો 0 છે એટલે આને કહેવાય ઉદ્ધ્વ ત્રિકોણાકાર મેટ્રિક્સ એટલે કે અપર ટ્રાયેંગલ મેટ્રિક્સ. 10મું છે અધઃ ત્રિકોણાકાર મેટ્રિક્સ. લોઅર ટ્રાયેંગલ મેટ્રિક્સ. શું કહીશું? જે ચોરસ શ્રેણિકના અગ્ર વિકર્ણથી ઉપરના ઘટકો 0 હોય, પેલામાં નીચેના હતા, આમાં ઉપરના ઘટકો 0 હોય તો તેને કહેવાય અધઃ ત્રિકોણાકાર શ્રેણિક. એક્ઝામ્પલ, A બરાબર 1 0 0 2 4 0 3 6 9. લ્યો, થઈ ગયું. તો આ રીતે આપણે આજે આટલે સુધીની થિયરી લઈએ છીએ
અને આ થિયરી તમે લોકો જરા બધા વ્યવસ્થિત સમજજો. આજે હોમવર્કમાં તમને 2 જ દાખલા આપેલા છે, એ આ ટાઈપના છે, એટલે તમે ઇઝીલી ગણી શકશો. આ બધી વસ્તુ સમજજો. ખ્યાલ ના આવે તો મને કોમેન્ટ આપીને પૂછજો કે સર આ વસ્તુમાં ખબર ના પડી, તો આપણે ચેક કરી લઈશું, બરાબર. અથવા મને રૂબરૂ તમે મારો કોન્ટેક્ટ નંબર લખેલો ફોન કરીને પણ પૂછી શકો છો, જેથી કરી અને તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, તો થેન્ક યુ.